પોરબંદર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ અત્યંત ગરમાયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 1માં રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। ભાજપના પૂર્વ સુધરાઈ સભ્ય અને વર્ષોથી પક્ષને વફાદાર અને જનતામાં પણ લોકપ્રિય ચહેરા એવા કેશુભાઈ બોખીરિયાએ આ વખતે ભાજપ સામે જ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવતા મુકાબલો રસપ્રદ બન્યો છે। કેશુભાઈ બોખીરિયા છેલ્લા 1.5 દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે અતૂટ રીતે જોડાયેલા હતા। તેઓએ પક્ષના પાયાના કાર્યકરથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ સુધીની સફળ ખેડી છે। જોકે આ વખતે મહાનગરપાલિકાની જાહેર થયેલી ભાજપની સત્તાવાર યાદીમાં વોર્ડ નંબર 1માં અન્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવતા કેશુભાઈનું નામ બાકાત રહ્યું હતું। અગાઉ નગરપાલિકામાં સુધરાઈ સભ્ય તરીકે ચૂંટાયા બાદ કેશુભાઈએ પોતાની ક્ષમતા સાબિત કરી હતી। તેઓએ ટીપી કમિટીના ચેરમેન તરીકે મહત્વની સેવા આપી હતી। વોટર વર્કર્સ સમિતિના ચેરમેન તરીકે શહેરના જટિલ પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે દિવસ રાત જહેમત ઉઠાવી હતી। તેઓ લાંબા સમયથી સ્થાનિક રાજનીતિમાં એક સક્રિય અને જાણીતા અગ્રણી તરીકે ઓળખાય છે। ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા કેશુભાઈના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સમર્થકોની લાગણી અને સતત રજૂઆતોને ધ્યાને રાખીને લોકસેવા ચાલુ રાખવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ આખરે અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે। હાલ કેશુભાઈ વિવિધ વિસ્તારોમાં સઘન લોકસંપર્ક કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન તેમને જનતાનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે। વિવિધ સોસાયટીઓ અને વિસ્તારોમાં લોકો દ્વારા ફૂલહાર અને મોં મીઠા કરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેમની જૂની કામગીરી અને લોકો સાથેનો સીધો સંપર્ક તેમને આ ચૂંટણીમાં મજબૂત સ્થિતિમાં મૂકી રહ્યો છે અને લોકો એવું જણાવી રહ્યા છે કે કેશુભાઈએ અત્યાર સુધી તેઓના કામ કર્યા છે, ત્યારે આ વખતે તેઓને મત આપવો એ તેમનું ઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ અવસર છે। આથી તેમની તરફેણમાં મતદાન કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। વોર્ડ નંબર 1 કેશુ સવદાસ બોખીરિયા, નિશાનો મારું ટેબલ 9 નંબર। ભાજપમાં તો મને ટિકિટ ન મળી, મારી ટિકિટ ફાઇનલ જ હતી, પણ છતાં મને ટિકિટ ન મળી તો મારી ઘરે બધા સમાજ આવી અર્જુનભાઈને ઘરે ગયા। અમે અર્જુનભાઈને ઘરે ત્યાં જઈને રિક્વેસ્ટ કરી તો અર્જુનભાઈ કે હું ઉપર વાત કરી લો, એટલે ઉપર તો વાત થઈ ગઈ જ હોય। અહીં ઘરે આવ્યો બધા સમાજ રોવા માંડ્યા ને ખીચકાણા ના ને તેને કર્યું કે તમે ફોર્મ ભરો જ, પછી ફોર્મ મારે અપક્ષમાં ભરવું પડ્યું મારા મત વિસ્તારના હિસાબે। અપક્ષ ઉમેદવારોને જે પ્રતિસાદ મળવો એના કરતા તમને ટૂંકમાં જે તમારો જે પ્રતિસાદ મળી રહ્યો છે એને લઈને શું કહેશો તમે? બસ એ અમે કામ કરી રહી બોલે છે ને હું બધા ગામની વચ્ચે રહું, બધી મત વિસ્તારની વચ્ચે વચ્ચે રહું તો માણસોને કઈ અપેક્ષા હોય તો દોડીને અહીં આવે છે। તમે જીતશો તો બધા આગળ શું આપણે બસ કામ કરવાના બધાની વચ્ચે રહીને, વચ્ચે રહો એટલે માણસો તો આવવાના જ છે। મેં કામ કર્યું છે ભાજપમાં, તો ત્યારે કામ કર્યું હોય, થોડીક ચાહના વધારે છે, આ લોકોને અપેક્ષા હતી કે તમે ઊભો ને અમારે જુબેલીમાં એક પણ ટિકિટ નથી આપી અને રોડની ઓલી સાઈડ બોખીરામાં 4 ટિકિટ આપી, એમાં 4 ઉભા છે, એમાં બેને તો કોઈ ઓળખતું નથી, એવું છે કામકાજ। લેડીઝ છે ને કોઈ ઓળખતું નથી।